کہ وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ، کہ تم میں ایک ایسی جماعت ہونی چاہیے جو اللہ کے بندوں کو خیر کی طرف بلائے، برائیوں سے روکے اور اللہ کو نکالے. یہ ہماری ہے. اور ہمیں خیر امت کا جو لقب دیا ہے نا، یہ اسی وجہ سے کہ اس دنیا کے اندر اللہ رب العزت نے دنیا کے پورے نظام کو بنا کر انسان کو دنیا میں بھیجا. اب انسان نے دنیا کے اس نظام کو دیکھ کر، دنیا کی چمک دمک کو دیکھ کر انسان اس کے پیچھے لگ گیا. اب جس مقصد کے لیے دنیا میں اللہ نے بھیجا تھا اس مقصد کو بھول گیا، تو اللہ نے اس مقصد کو یاد دلانے کے لیے نبیوں کو بھیجا. اس مقصد کو یاد دلانے کے لیے موئی 1000 રૂપિયા આલીને એક માણસને પાલનપુર મોકલ્યો, એક કોમ લાવી. એ ઈકણ જઈને એનો ખાધું પીધું હોટલમાં મસ્ત બેઠા હતા આરામથી. કોમ જે કોમથી મોકલ્યા હતા ભૂલી ગયા. બપોરે ફોન કર્યા, ભાઈ કોમ થઈ ગયું? હા યાદ આવી. પગ દોડ્યા. તો આ ઇન્સાન દુનિયામાં આવી અને અલ્લાહને જે મકસદ માટે મોકલ્યા હતા એ મકસદ ભૂલી ગયા. તો અલ્લાહને પછી નબીઓને મોકલ્યા, ફોન કર્યો, ભાઈ તમને એક મકસદ આલી મોકલ્યા છે. તો એમાંથી જેને બી ફોન ઉપાડ્યો અને પોતાનું ભૂલેલું કોમ યાદ આવી ગયું અને એ કોમ કરી નાખ્યું, અલ્લાહને એમ કામયાબ કર્યું. વધી જવાવાળો પાલનપુર ફોન કરવાથી યાદ આવી ગયું, કોમ કરીને પાછો આવ્યો. હવે એને પછી એના જે મામલો તે થયો કે ભાઈ આટલું કોમ કરીને આવે તને આટલી મજૂરી આવી, મજૂરી ન મળી જાય. ખાધું પીધું મેચ કરીને ભૂલ્યા પરા. ફોન આવ્યો પણ ઉપાડેલા અને હોજે પાછા આવ્યા. 1000 રૂપિયા વાપરી મજૂરી મળશે એ વાપરીને 1000 રૂપિયા આવ્યા છે, 1000 રૂપિયા હાલવા પડશે. અલ્લાહને દુનિયામાં મોકલ્યા છે મકસદ માટે. આ બધી ચીજો અલ્લાહને આપણને આલી છે ખર્ચા માટે, કે આ બધી ચીજો ખર્ચા માટે આ લઈ જો દુનિયામાં અને દુનિયામાં જઈને મને રાજી કરીને આવો. આ મકસદ છે. આપણે મકસદ ભૂલી ગયા. અલ્લાહને પોતાના બંદોને મોકલ્યા તાકે આપણને દુનિયામાં આવવાનો મકસદ યાદ દેવાનો. દુનિયામાં આવવાનો મકસદ હવે આવવાવાળા આપણને યાદ દેવરાયું અને આપણે યાદ આવી ગયું અને આપણે કોમ કરીને શું હવે વાપસ જાઓ તો અલ્લાહ મજૂરી આલશે કે તમે આ કોમ મારું જે મકસદથી મોકલ્યા હતા એ મકસદ કોમ કરીને આવ્યા, હવે તમને મજૂરી મળશે. અને જે રીતે એક માણસ પૈસા વાપરીને પાછો આવે છે, કોમ નથી કરતો તો ફટકો પડે. એવી રીતે આપણે બી મકસદ લઈને દુનિયામાં આવ્યા છીએ. અગર એ મકસદ પૂરો કરી જ્યાં તો મજૂરી મળશે, ઇનામ મળશે. અને અગર મકસદ પૂરો કરી ન ગયા તો ફટકો. મકસદ પૂરો કરી ન ગયા હાલ નહીં. અલ્લાહનું નિઝામ, અલ્લાહની દુનિયાના અંદર આ પૂરી દુનિયા જે સજાઈ છે એક મકસદના તહત કે ઓનાથી ઇન્સાન ફાયદો ઉપાડે અને ઇન્સાનને દુનિયાના અંદર જે મોકલે છે એ એક મકસદ કે દુનિયામાં રહી મને ખુશ કરે. અને જ્યારે ઇન્સાન અલ્લાહને રજાવાળા, અલ્લાહને રાજી કરવાવાળા અમલમાં લાગે છે તો અલ્લાહ ખુશ થાય. એટલે હદીસે કુદસી, હદીસ બે તરહની છે. એક છે હદીસે રસૂલ, એક છે હદીસે કુદસી. હદીસે કુદસી એને કહેવાય છે જે વાત અલ્લાહની હોય છે અને શબ્દો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હોય છે. વાત અલ્લાહની હોય છે. અને હદીસે નબવી જેમાં વાત બી વાત તો અલ્લાહના તરફથી જ હોય છે પણ એ વાત બી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દિલના ઉપર ઇલકા કરવામાં આવે છે. નબી સાહેબના શબ્દો બી હોય છે અને નબી સાહેબના દિલની વાત. તો હદીસે કુદસીમાં અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ફરમાવે છે કે જાણે દુનિયાના અંદર ઇન્સાન મારી ફરમાબરદારી કરે છે અને લોકો મારા કામને પૂરા કરે છે તો હું એનાથી ખુશ થઈ જાઉં છું. અને જાણે હું ખુશ થઉં છું તો મારી રહમતોના દરવાજા ખોલી નાખું છું. અને આ મારી રહમતોની અસર એ માણસની 7 નસ્લો સુધી પહોંચે. અને જાણે માણસ મારી નફરમાની ઉપર આવી જાય છે, મારા અહકામને તોડીને જિંદગી ગુજારે છે, ગફલતના હાથથી જિંદગી ગુજારે છે તો હું નારાજ થઉં છું. અને જ્યારે હું નારાજ થઉં છું તો મારો ગજબ નાઝિલ થાય છે. અને મારો ગજબ નાઝિલ થાય છે તો એનો અસરની સાથ ખુશ તો એટલે આપણે દુનિયાના અંદર ખાવા કમાવાનું થાય, જિંદગી ગુજારવા માટે નથી આવ્યા. ખાધું પીધું ઘૂર્યા બરા, આ તો જાનવરોની જિંદગી. સવાર ઉઠ્યા
બહાર નીકળ્યા, 4 પગો ઉપર હેઠતા હેઠતા ખાવા મળ્યું, ખાઈ લીધું અને બપોર સુધી પેટ ભરાઈ ગયું એટલે જોઈ બીજાના સોયલા નીચે બેસી થોડીક વાર આરામ કરી અને ફેર ગુસ્સા થાય એટલે ફેર આ જાણવા જ નહીં. ઇન્સાનનો મકસદ દુનિયા કમાવવું, ઇન્સાનનો મકસદ તો અલ્લાહને રાજી કરવું. પણ આ આપણી દુનિયાના પાછળ એટલે બધા દુનિયાના પાછળ. ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામ એક વખત જઈ રહ્યા હતા. ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામને અલ્લાહની મોજીઝો આવ્યો હતો કે મુર્દાથી વાત કરતા તો મુર્દું જવાબ આપતો, મુર્દાથી વાત કરતા તો મુર્દું. એક બસ્તી ઉપર ગુજરતી, એ બસ્તી પૂરી અઝાબના અલ્લાહના તરફથી આવવાવાળા અઝાબથી પૂરી બસ્તી હલાક થઈ ગઈ હતી અને મુર્દો પડેલો હતો. બધી લાશો પડી, બધી લાશો. ઈસા અલૈહિસ્સલાતુ વસ્સલામને એક મુર્દાથી વાત કરી, માના સબબુ હલાકિકુમ, કે શું કારણથી તમારા ઉપર અલ્લાહ તાલાના અઝાબનો કોળો આવ્યો, શું કારણથી અલ્લાહને તમને હલાક કર્યો છે? તો એ મુર્દાને જવાબ કે અમારા અંદર 2 ચીજો હતી, જે 2 ચીજોના કારણથી અમે અલ્લાહની પકડના અંદર આવી, અલ્લાહની અમારી પકડ કરી. શું 2 ચીજો છે? આ 2 ચીજો આપણા અંદર બી છે, આપણો બધું ના. એ 2 ચીજોના, એ 2 કારણથી અલ્લાહની એની પકડ કરી હતી. અગર એ 2 કારણ આપણા અંદર છે તો આપણી બી પકડ થાય. એવું નહોતું કે અલ્લાહને મારાથી રિશ્તો છે અને એથી રિશ્તો નહોતો એટલે અલ્લાહને એની પકડ કરી અને આપણે તો હગું થાય છે ને તો પાછળની બારીથી નીકળી જાઓ. એ અદાલત એવી છે કે એ કોઈનો રિશ્તો નહીં. દુનિયાના અંદર છટક બારી હોય છે અને એક્ઝિટ બારી છે ને, એક્ઝિટ શું કહેવાય કે એ થઈને નીકળી જાઓ, ઇમરજન્સી એ કરે કોઈ બારી. એ તો ઇન્સાફ છે, અલ્લાહ નહીં કરે કોઈનો રિશ્તો. એટલે હઝરત ફાતિમા રઝિયલ્લાહુ તાઆલા અન્હાને ઇન્તિકાલ થયો. રાતના ટાઈમે જનાઝો લઈને હઝરત અલી, હઝરત હસન હુસૈન અને હઝરત અબુ ઝર ગિફારી રઝિયલ્લાહુ તાઆલા અન્હુ હઝરત ફાતિમાની વસિયત કરી હતી કે મારા જનાઝાના અંદર વધારે માણસો ભેગા મત. તો આ 4 સહાબી જનાઝો લઈને કબ્રસ્તાનમાં પહોંચ્યા અને હઝરત અબુ ઝર ગિફારીને એ વખત કબરના પાસે ઉભા રહીને કીધું, કબર ન કે હે કબર, તને ખબર છે આજ તારા પેટમાં ખૂન આવી રહી છે. હઝરત મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ચહીદી અને પ્યારી બેટી છે, જે જન્નતની ઓરતોની સરદાર છે, જન્નતની ઓરતોની સરદાર છે. અને એના 2 બેટા હસન હુસૈન જે જન્નતના નોજવાનોના સરદાર છે, એની માં છે. અને શેરે ખુદા અલીની બીવી છે, શેરે ખુદા અલીની, શેરે ખુદા અલ્લાહના માં અલીની બીવી છે. આવો કીધું છે ખબર. એટલે તું એનાથી હારો વર્તાવ કરજે. અલ્લાહને જમીન તો બોલવાની તાકાત આલી અને જમીનને એનો એ વખત જવાબ આલ્યો કે અબુ ઝર યહાં હસબ નસબ નામે નહીં દેખે જાતે. ઓય પેઢીનો મું જવાબ નથી આવતું, ઓય પેઢીનો મું ઓય તો એ જોવામાં આવે છે કે આવવાવાળો શું લઈને આવ્યો છે, આવવાવાળો શું લઈને આવ્યો છે. અગર આવવાવાળો આમાને સાલિહા ઈમાન લઈને આવ્યો છે તો એનાથી એ વર્તાવ થાય, ચાહે કોઈ ફકીરની બેટી હોય કે કાફીરની ઔલાદ. જિંદગીમાં ઈમાન અને આમાલ લઈને આવ્યું છે તો એ કણ એનાથી એવો મામલો થાય. અને અગર એ નબીની ઔલાદ છે પણ ઈમાન અને આમાલથી કોરું છે તો એનાથી એ લાઈનનો વર્તાવ થાય. એટલા માટે 28મા પારાના અંદર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતને ઝરબલ્લાહુ મતલન લિલ્લઝીના કફરુ ઇમ્રાઅત નૂહ વ ઇમ્રાઅત લૂત, આ વાક્યો એક આયતના અંદર અલ્લાહને બયાન કર્યા છે કે લૂત અને નૂહ અલૈહિસ્સલામની બીવી, કફરુ ઇમ્રાઅત નૂહ વ ઇમ્રાઅત લૂત, નૂહ અને લૂત અલૈહિસ્સલાતુ વસ્સલામની બીવીઓ નબીની બીવીઓ છે. કની બીવીઓ છે? નબીની બીવીઓ છે. પણ જિંદગીમાં ઈમાન અમલ નહોતું તો અલ્લાહ તાલા એમ કહે છે કે એને કોઈ હસબ નસબ નોમું, या દુનિયાની કોઈ ચીજ એની પકડથી બચાવી ના શકે.
નબીની બીવી છે પણ ઈમાનની જિંદગી એના પાસે નથી, અલ્લાહની એની પકડ કરીને છે. અને એના બાદવાળી આયતના અંદર ઝરબલ્લાહુ મસલન લિલ્લઝીના આમનુ ઇમ્રાત ફિરઆઉન, કે ફિરૌન જે દુનિયાના અંદર એટલો મોટો અલ્લાહનો દુશ્મન કે જેને ખુદાઈનો દાવો કર્યો છે કે હું ખુદા છું અને મારા સામે સજદો કરો, અને લોકો એના સામે સજદો કરતા અને એ પોતાને ખુદા સમજતો, એવા ફિરૌનના ઘરના અંદર બીબી આસિયા ઈમાનના ઉપર હતી. તો અલ્લાહને એ બીબી આસિયાને પોતાના પડોશના અંદર જગા, રબ્બી ઇબ્ની ઇન્દકા બૈતન ફિલ જન્નહ. તો આ ફિરૌનની બીવી છે પણ જિંદગીમાં ઈમાન છે, આમાલ છે, અલ્લાહ એને કામયાબ કરી. અને પેલી નબીઓની બીવીઓ છે, જિંદગીમાં ઈમાન અને અમાલ નથી, અલ્લાહને એને પકડ કરી અને એ આઝાબના અંદર મુબતલા થઈ ગયા. એટલે અલ્લાહનો એકલ કોઈનો રિશ્તો નથી. નૂહ અલૈહિસ્સલામનો બેટો છે પણ નાફરમાન છે, અલ્લાહને એની પકડ કરીને છે. નૂહ અલૈહિસ્સલામ બોલાઈ રહ્યા છે, या बुनय्या कम माना, ए मेरे बेटे हमारे साथ कश्ती में सवार हो जा. હું તો નહીં જાઉં, પહાડની ચોટી ઉપર જતો રહ્યો, પાણી જમીનમાંથી નીકળે છે, આસમાન ઉપર કોઈ પહાડથી નહીં આવે, પહાડની ચોટી ઉપર જતો રહ્યો. પણ અલ્લાહને એ વખત જે તોફાન ચાલુ લીધું, જમીનને પાણી બહાર ગાળવાનું ચાલુ કર્યું હતું, આસમાનથી બોર ચાલુ થઈ ગયા હતા, વરસાદના બોર ચાલુ થયા અને પાણી ઠેઠ પહાડની ચોટીઓ સુધી ભરાઈ ગયું. આખી દુનિયામાં પાણી ફરી વળ્યું હતું. અને એ જ નૂહ અલૈહિસ્સલામની કશ્તી એ પાણીના અંદરમાં, એ બેટો એમ કહી રહ્યો છે કે હું પહાડની ચોટી ઉપર ચડી જઈ, એટલી વારમાં એક મોજ આવી અને લઈ જતી. નબીનો બેટો છે પણ ઈમાન આમાલ વાળી જિંદગી નથી, અલ્લાહની પકડ કર્યો છે. અલ્લાહની કણ કોઈનો રિશ્તો નથી, મારો તમારો કોઈ રિશ્તો નથી. એટલે ઈસા અલૈહિસ્સલામને મુર્દાને કીધું કે અમારા અંદર બે કમીઓ હતી, બે બુરાઈઓ હતી, હુબ્બુ દુનિયા વ સોહબતુ તવાગીર, કે દુનિયાની મોહબ્બત અને બુરોની સોહબત. આજે આપણે દોસ્તી કરીએ છીએ પણ એ નથી જોતા કે મારો દોસ્ત છે, હું કનાથી સંગ કરી રહ્યો છું, હું કનાથી મારી ઉઠક બેઠક છે, આ માણસ સારો છે કે ખરાબ છે. અને પછી એવું થાય છે કે ખરાબ નાથી દોસ્તી થાય છે અને આહિસ્તા આહિસ્તા આપણી બી ખરાબ થઈ જાય. અને દુનિયા કે દુનિયાની મોહબ્બત, આ બીમારીમાં આપણે બધા શામિલ છે. કોઈ દૂધનો ધોયેલો નથી. આ બે બુરાઈઓ આપણા અંદર છે. એટલે આ બુરાઈઓને આપણા દિલોના અંદરથી કાઢવા માટે, દિલોથી કાઢવા માટે એક પાઇપ છે આટલો લોબો, અને એ નીચેથી પેક છે, એના અંદર કચરો છે. તો એ કચરાને કાઢવા માટે શું કરશું? આપણે ઉપરથી પાણીનો પ્રેશર મારશું. આ પાણી ઉપરથી અંદર જાય ને અંદરથી કચરાને બહાર કાઢશે. સમજમાં આવે કે ના? ઘેર જઈને જોયું, પાઇપ લેજો એકની, નીચે બૂચ મારજો અને અંદર થોડી માટીનો છે, અને પછી ઉપરથી પાણીનો પ્રેશર મારજો, એ માટી બધી બહાર આવશે. પાણી ભરાય અને પછી પાણી ભરાય એટલે માટી બધી. તો આપણા દિલના પાઇપના અંદર આ દુનિયાની ગંદકી ભરાઈ ગઈ છે, આ દુનિયાનો કચરો ભરાઈ ગયો છે. હવે ઉપરથી ઈમાનનો પ્રેશર મારશું તો આ કચરો બહાર નીકળશે. ઈમાનનો પ્રેશર મારશું, આમાલનો પ્રેશર મારશું, નમાઝોનો પ્રેશર મારશું, zikરનો પ્રેશર મારશું, તિલાવતનો પ્રેશર મારશું, દાવતની કુરબાનીઓનો પ્રેશર મારશું, તો અંદરથી ગંદકીઓ બધી બહાર નીકળશે. અંદર જી ગંદકીઓ, આ કાટને અંદર હસદ, બુગ્ઝ, કીના, કપટ, દુનિયાની મોહબ્બત, આપસની દુશ્મનીઓ, આ ચીજો જે અંદર ભરેલી છે, એ ઈમાનનો પ્રેશર મારશું તો અંદરથી બહાર નીકળશે. ઈમાનનો પ્રેશર મારશું તો અંદરથી બહાર નીકળશે. પણ ઈમાનનો પ્રેશર લાવશો ચોથી, એના માટે મોટર લગાવવી પડે પાણીનો પ્રેશર મારવા માટે. તો ઈમાનની મોટર, આ દાવતવાળી કોમ જે છે ને, મોટર, આ દાવતવાળું જે કોમ છે, આ મહેનત જે છે, આ મોટર છે. આ મોટરને જાણે વાપરશું અને આ મોટર આપણા અંદર ફિટ કરશું અને દાવતવાળા મોટરના ચક્કરના અંદર આપણે ફરશું, વાહે વાહે, ઘરે ઘરે, દરવાજે દરવાજે, બસ્તીઓ બસ્તીઓ, આ મોટરના ચક્કરે આપણે ફરશું તો ઈમાનનો પ્રેશર લાગશે. અને ઈમાનનો પ્રેશર લાગશે તો અંદરની ગંદકીઓ બહાર આવશે. એના માટે આપણે આ મોટર, આ કુરબાનીવાળી મોટર જે છે ને, એના ચક્કરમાં ફિટ થવાનું છે. આ ચક્કરમાં ફિટ થવાનું છે. એ ચક્કરના અલગ અલગ દોતા છે.
કોઈ ઝીણા દોતોવાળું ચક્કર આવે છે, કોઈ મોટા દોતોવાળું ચક્કર આવે છે. મોટા દોતોવાળું 4 મહિનાનું ચક્કર છે, એનાથી નાના દોતોવાળું ચિલ્લાનું ચક્કર છે, અને એનાથી ઝીણા દોતોવાળું આપણે પાઇપના અંદર આવડું ચક્કર આવે ને એનું શું ઝેરી ઝેરના માટે એન્જિનનું કે એ 3 દાડોનું ચક્કર છે. સમજ્યા કે ના? તો આ ચક્કરમાંથી કોઈ બી એક ચક્કરના અંદર બી આપણે અગર કન્ટિન્યુ ફિટ થઈ ગયા તો આપણો પ્રેશર લાગવાનું છે. ચેન બધા ચક્કરોની અલગ અલગ હોય છે, પણ જે ચેન જે બી ચક્કરના અંદર ફિટ થઈ જાય છે એ ચક્કરને ભમાવતું થઈ જાય છે. એ ચક્કર એ ચેનને ભમાવતું થઈ જાય છે. એવી રીતે આ અલગ અલગ 4 મહિનાનું મોટું ચક્કર, ચિલ્લાનું નેનું ચક્કર, એનાથી નેનું 3 દાડોનું ચક્કર, એનાથી નેનું આગસ્ટનું અને તાલીમનું અને મુલાકાતનું ચક્કર. આ ચક્કરમાંથી કોઈ બી ચક્કરમાં આપણી ચેન ફિટ થઈ જાય તો આપણે ફરતા થઈ જવું અને પ્રેશર લાગવા મળશે. એટલે સ્ટાર્ટ થાય ને ભાઈ એટલે પછી પેટ્રોલનો પ્રેશર લાગે છે અને પછી તરત સેલ સ્ટાર્ટ થાય. હા ને? તો આપણે પ્રેશર લાગશે તો આપણી જિંદગી અમાલના ઉપર સ્ટાર્ટ થઈ જાય. એના માટે બતાવો કોણ આપી અલ્લાહના રસ્તાના આ મોટરના અંદર ફિટ થવા માટે 4 મહિનાની નિરામત. જો વાતો તો આપણે રોજ ઓગળીએ છીએ અને વાતો ઓગળીને હવે તો કોને સુન થઈ ગયા, કોણ બી સુન થઈ ગયા ઓગળતા. અસલ જ્યાર સુધી આપણે પગ નહીં ઉપાડીએ ત્યારે જો કોમ પગ નહીં ઉપાડીએ ત્યારે કોમ એટલે પગ ઉપાડવાનો છે. આ સમય ઓગળવાનો નથી, આ સમય કરવાનો છે. ખૂબ ઓગળ્યું અને ઓગળતા આવ્યા છીએ, ઓગળતા રહેવું. ઓગળવાથી કોઈ નહીં થાય જ્યાં સુધી આપણે કરી નહીં થાય. એટલે બતા અલ્લાહના રસ્તાની આ મોટરના અંદર આપણે જોઈન્ટ થવાનું છે. 4 મહિનાનો ઈરાદો કરો કે ઇન્શાલ્લાહ હું મારી જિંદગી મારી તરતીબ બનાવી અને હું વખત નીકાળી અને 4 મહિના અલ્લાહના રસ્તામાં લગાવું. કોણ કોણ ઈરાદો કરે?